સવારના કાકી બાબીન બેન બધાને જય જોહાર જય આદિવાસી ને હું આવી ગયો કામે હું તમે પહેલા વિલેજ બીજો બ્લોગ ભાળ્યો તેમાં પણ ભાળ્યો કે હું તો ઘેર ગયેલો ડોડિયો ફોલવા તો હું આવી ગયો કામે આજે તો આવ્યો મેં બ્લોગ થયો નહીં પણ આવ્યો તો મેં પહેલા બ્લોગમાં મને સર સપોર્ટ નહીં કર્યો એટલે કદાચ કાયમી ભાળતા હોય તેમને ખબર પડે કે તેના બ્લોગમાં મને સર સપોર્ટ નહીં કર્યો એટલે મેં ત્યો બ્લોગ નહીં બનાવ્યો હું આવી ગયેલો આજ કામે અત્યારે તમે સર સપોર્ટ કરતા તેમાં ગાણા ને એવું લઈને જાતેલો હેતરો વજન ઉચક્યો તો તમે સર સપોર્ટ કરતા અત્યારે હું તમારું હેવન હવે બીજો બ્લોગ લઈને આવતેલો થયો તે આના તમે સીતરા ભાળીને કદાચ આ ખેતર ભાળીને તો ખબર પડી ગયો હે કે આશીર્વાદ પોરી કામે આવી ગઈ જ્યાં પણ ત્યાં ફાપા મારતો ને જ્યાં પણ ત્યાં ફાપા નહીં મારો હા કાકી બાબી કાકાને બાબાને હતી કીધું રાલ હા મોપળા અહીં સિઝન પાકી ગઈ તો આવી ગયેલો મેં કીધું કરી એમ કરી ત્યાંથી કાટિયાવાડ હતો વરસાદ પડી રહ્યો યો હવારનો ઉઠે તેવો પાછો આવી ગયો કોદાળી લઈને પાણી કાઢવા સારું નહીં કરવા અને તેમાં તમે અગાડીના બ્લોકમાં ભાળજો 8-10 પાણી વાળતા થાય અને આપણે હા વરસાદની જરૂર નહીં મળે તો વરસાદ આવી ગયો ફોન કરી નાખ્યો તો અહીંયા વધારે મિસકોલ મારી દીધા લાગે એટલે વધારે આવ કરી રહ્યો આવી કાંઈ ના પાડી દીજો ફોન કરીને ઓકે અને એ દેખો આપણો કપા નહીં મળે પણ બીજાનો કપા તો ભારે ફાલ ફૂલ થઈ ગયેલો મસ્ત થઈ ગયેલો અહીંયા આપણા મોપળા હતા અહીંયા પાછી નીક બનાવી તમે કહેતા એની ખોટો કી રહ્યો એ નીક બનાવી અને આપણું હવે જવાના છે નદીમાં ફરવા આ પાણી પડ્યો છે કંઈક નવું ભાળવા મળે કેવું વરસાદ પાણી ચડી ગયું છે ને એમ ચાલો બને બ્લોગમાં આજનો બ્લોગ એન્જોય કરો ને આપણો કોમેડીદાર વિપુલ ભુરિયા આજે કામે આવી ગયો પાછો નવો બ્લોગ આવી ગયો હાનો ખતરનાક બ્લોગ બનાવી અને આપણું જરીક વસ્તુ બધું આવી ગયું છે પણ પછી બતાડે કદાચ આજે આવી જાય તે હદે બતાડું ચાલો બને બ્લોગમાં બ્લોગને એન્જોય કરતા રહો ધૂમધમડાકા ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ જરીક કરી દીજો ઓકે પછી એમાં તમે જરૂર કંજુસાઈ કરી નાખો છે ભાળો પાછા થોડા કંઈક ભાળ છે થોડા કંઈક નથી ભાળતા પણ એ ધીરે ધીરે પતકી સડતા જાઉં ચાલો બને બ્લોગનો ધૂમધમડાકા કરતા જઈને આપણું આગળ ચાલતા જઈને પણ જાય કદાચ ફરવા ચાલો બને બ્લોગમાં હાલનો મારા ભાઈઓ હું સાલી પડે કાલાવાડ ની અમારે વસે બટલો ની પેશન્ટ છે એ માંદું પડી ગયું બોલ્યું ઘેર ભજીયા પીપળાનું હાણું ને એવું ખાઈ કા નહીં હું પાછો ભગત થયો એટલે મારે વાણ અને કામ હાળ બટોરા બધા હું એકલો 2 જણા ગયેલા પેલા વાળવાળા અમને લઈ ગયેલો દવાખાને ભાડું ગયો બહાર ભાઈ કરા એક તો ગાંઠું હતું માંદું દેખો પણ આપણે બિલડાના ફાફા મારવાની ટેપ પડેલી તે આ વરાત પડેલી દેખો કોતરણા ભરાઈ રહ્યા હોય ભાઈ જાય ગાડીઓ જાતા ને હાથે લગી એમ કૂતરા બધા ટંગાઈ ગયા ગાડું બાપડું મરું કરી રહ્યું અમારું તો ચાલો બનેરા બ્લોકમાં આપણું સીધા મળે કાલાવડ અને 2-4 રસીઓ ઢોહાડતી મારી વાળ પટોઈને અને આવેલો એને સેટું બોરી જઈ રહ્યો તો ચાલો બનેરા બ્લોકમાં ને આપણે જાય તો કાલાવડ જઈને દવા કરાવી અને 2-4 રસીઓ મિલાડી બસ પાછો તમને મળો ત્યાં કાલાવડ જાય ચાલો બનેરા બ્લોકમાં ચાલો ભાઈ તો આપું આવી જતા અને પેલા 2 જબરા નાહી રહ્યા આગળ એ રહ્યો અને એ દવાખાનું મેજન ભાડે પબ્લિક કેવી છે મેજનની બોલવું પાછળ તમે ભાડ લઈ જાઓ પબ્લિક કેવી છે ચાલો દેખાડો ખતરનાક સંપલ ભાડે તમને લાગતો ઘણી બધી પણ દેખાતી નથી પબ્લિક હું દેખ લો કાલાવડ લાગે સંપલ વાળાને આ સંપલ વાળા નહીં મળે લે બડા બધા સંપલ ઠીક પડે પણ નહીં એ પોરી વધારે માંદું પડી ગયો લે એની ભૂંગળીઓ લોહી કાઢવા કીધો આવડા ડોક્ટરે હા જિંદગી તાર સાપ અને ગડાની લોહી ચેક કરાવવા જઈ રહ્યું કાગળી લાવ લે તમને વતાડતું તો કે તાર દુતાઈ છોડો એ ઊંધું ધરી રહેલું એ કાગળિયું હોય અને એને ભૂંગળીઓ નહીં શરીરમાં ભૂંગળીઓ ફેલાડવાની છે રિપોર્ટ કરાવવા સલાહ આપો એનો રિપોર્ટ કરાવી લાવી હું દુઃખ છે ભાળની યો શરીરો બાટલો હરીશભાઈ ખોરાક ઓછો કર્યો એમ કે ચડાવવું પડે બાટલો ભાઈ એ આવી ગયા ગાંઠિયા ને એ બધું શક્તિ કમ થઈ ગયેલી ભાઈ ચાલો આપો એમ જરા ગાંઠિયા ખવડતી ને આપો બધા ગાંઠિયા ખાઈ રખડ તો બપડતા આવી ગયા ગાંઠિયા ખાવા હા ગાંઠિયા ખાઈને બસલા ખાવા મળે બન્યા બ્લોકમાં આપણા શક્તિ કમ થઈ ગયેલું ના પોરિયાને હાથમાં ટેક કહેવાય જતું બીજું નથી સર
તે ભાઈ રખડતા બપડતા હું નીકળી ગયા પાછા ઘેર ભેગા વાડીએ. યો આપણો માંદો માણા પડ્યો ને ચાલો આપણું ત્યાં વાડીએ પાછો મળો. હા આપણે જરીક ગાંઠિયા ખાવાના કેમ જરીક એનર્જી આવી ગઈ. જરીક ગાંઠિયા માંદો થાય જરીક ગાંઠિયા ખાવાની એનર્જી આવી એકદમ ઠીક. અને બાર મોટો બાટલો ચડાવી દીધો. આની પાર નળીઓ હાથની નળીઓ બધું કાળું કરી નાખ્યું છે. તે આવી અસર થઈ ગઈ છે. અને એવું કંપની અમારા કાલાવાડની નંદી આવી ગઈ. હલો બનેરો બ્લોગમાં નાની બ્લોગમાં સબસ્ક્રાઇબ ચાલો તે તો પછી બતાડી બનેરો બ્લોગમાં ફોન કરો. ચાલો આપણે જઈ રહ્યા गाड़ी जब तो पड़ो. हेलो दोस्तों, तो मजदूर चाहिए तो हमको बताना. ये सारे खेल रहे हैं. ये देखो कौन सा खेल है मुझे नहीं पता. ना जाने उस पार से उस पार जा रहे हैं. तो किसी को मजदूर चाहिए तो कमेंट करके बताना. ये सारे तो चलिए चलते हैं गांव में जाएंगे पार्सल लेने के लिए. चलिए बने रहे ब्लॉग में. चलो ये आ गए. हेलो भाई, वो तो હું પાર્સલ લઈને આવી ગયો. હોટેલે ઘણા માર્ગે તાળ્યા તુમડી રમતેલા કોલાડ વાળું પણ મેં નહીં ખોલ્યું. તમારી હારો મેં અત્યારે ભાડે નથી કેવું છે કેવું નહીં. આમ જ કેમ દોરેલું નીકળે તો તમને ખબર નહીં પડતી. મને નથી ખબર નથી પણ મેં મારા પૈસાથી ઓર્ડર કરી છે. પાછા કહેતા એનો પ્રમોશન અત્યારનો કઈનો હાલી રહ્યો છે. તો નહીં પ્રમોશન નહીં કરતો, આપણા પૈસાનું અરે એમ આપ જાય ડુંગરમાં જઈને ખોલવા. આપણું જંગલી એટલે જંગલમાં જઈને ખોલવાના નહીં રામ કાઢ. અરે બનેરો બ્લોકમાં આપણે જાય જંગલમાં પછી જઈને ખોલીએ. તો એ આવી ગયો સામે વાળો મોટો ડુંગરો. એટલો જ દેખાય હોય ડુંગરો પવન સક્કા વાળો દેખાય. અહીં જણાની અનબોક્સિંગ કરવાના છે. વાયરો ખાલી આવ્યું નહીં યાર હતી વસ્તુ છે. ચાલો બનેરો બ્લોકમાં થઈ જાય ખોલી આપણું પાર્સલ ફટાફટ. તે ભાડો ભાઈઓ ખાલી આના એક બોક્સિંગ ને આ બે બોક્સ ખાલી છે પણ એ હસતા છે મોંઘા હતા નહીં મળે પણ એના ખોલવાની ખુશી જ ભાડો. આ હું બધા ભાઈ જઈ રહ્યા એમ. આ બ્લોક એક પેલો અકાડે હોય રહો વતાડી રહો. આ નેચરમાં નેચરલ કહેવાય જગ્યા આપણી. આ ફેવરેટ એમ આવામાં પડ રહેનારા. તે આવામાં જઈને અનબોક્સિંગ કરી. આ એમેઝોન કંપનીથી મંગાડેલું છે. તો ચાલો આપો અહીં ડુંગર પર જાય તમને ત્યાં જઈને વ્યૂ બતાડું. તો આ ભાડો મારા ભાઈઓ બધા આવી ગયા અનબોક્સિંગ કરવા. બધા ભેગા થઈને કરવાના છે. ચાલો ચાલો તે હા ડુંગરા પર જઈને પછી પાછો તમને મળું. ડુંગરા પર ચડી જાય. આ દેખો આ બધા ઝાડવા પેલા હોય કેવા મસ્ત પવન સકા ફરી રહ્યા દેખ લો. અને યા જઈ રહ્યા તો હમ ફાઇનલી ભાઈઓ આવી ગયા ઉપર ડુંગરા પર. બધા એ ખુશી આના ખાલી આના 2-3 ખોખા રહ્યો અમારી ખુશી એમ. આ બધું બ્લોગિંગ નો સામાન છે આપણો. અને આ દેખો આ કપ્પા દેખ. આ કપ્પા તમને દેખાય તો કે નહીં. આ થોડુંક ઝૂમ કરું. આ કપ્પા કેવું મસ્ત દેખાડું. અને આ ચારે મોરા આ મોસમ આ હમરી ગામડું દેખાતું હોય કે નહીં દેખાતું હોય. થોડું થોડું દેખાયું હોય એવું ગામ હમરી. અને ચારે મોરનું અને આ બોક્સ. તો અમે બધા ભાઈ આવી ગયા અનબોક્સિંગ કરવાનું. ના બધું તમને તૈતીરીને હું વિડીયો બનાવતા આ બધું ડુંગર જેવું લાગતું હોય. નિમળે લે આની પર બધા જમીનો કાઢી મિલ્યો એની રાપ કાઢું હું. આપું તહેવાર નેવારી ગયા ડુંગરામાં જરીક કરી ગયા પણ મેં જમીનો નહીં કાઢ્યો. તો ચાલો ફટાફટ બગ શોધી કર્યા વગર આપું અનબોક્સિંગ કરી. અને અમારા ભાઈઓ અને યો અમારા ફૂલઝર ડેમ તમને હોય એક ઝરનું બતાડેલું હિન્દી બ્લોગ બનાવેલો તેમાં. તે રિયો આપું અનબોક્સિંગ કરી. પહેલું તો આપવાના નાના અનબોક્સિંગ કરવાના છે એટલે ખબર પડે કે એમાં શું છે. ચાલો ત્યારે બરફ ખોલવાનું ચાલુ કરી. તો પહેલું ભાઈ આપાન ખોલું અને આન ખોલીને ઉપયોગમાં બી ડાયરેક્ટલી લઉં. આમાં કંઈક ચાર્જિંગ હોય એ તમને કીધું. આમાં માઇક છે હા તો. અને એ આવ્યું હોય પરસી. આમાં ફૂલ હું બધું લખેલું. એ આપણા કામનું નહીં મળે આના કામનું. અને એ આપણું ઓર્ડર દેખ લો. તો ચાલો હવે ખોલું એના. હું આપણે કેમ શકું હકું નહીં મળે. અને એ કિંમત એની લખી મળી કેટલાકનું આવ્યું છે 3000. હા નહીં હોય રહ્યું માર્કો ના કંઈક કંપનીનું આલ્યું છે આવું. અને ટિકિટ છે ઇનામ પેલું કાગળ આવ્યું રહ્યું આપણું માઇક બોલવાનું ફૂ ફૂ કરી. ગીતું ગાવાનું નહીં મળે, વાતો કરવાનું નહીં મળે. એવું ખાલી મતલબ વાતો કરવાનું, ગીતું ગાવાનું નથી. આવ્યું માઇક અહીં ચોંટાડી દેવાનું. અને આ એમાં ઘાલવાનું. અને આ આઈફોનનું આપણા આઈફોનમાં કામ લાગે એમ કરી એમ ફિટ કરી દેવાનું. થઈ જતા જ છે. આ થઈ ગયું. અને આ બધું આ મેલું. અને આમાં આવ્યો લાગે વાયર ચાર્જિંગ. એ અયો ચાર્જિંગનો વાયર. આ દેખો આપણને બધામાં કામ લાગી જવાનું છે. આઈફોન એકલું ચાર્જિંગ નહીં થાય, બાકી આ ચાર્જિંગ થાય. તો આને મેલ દઈએ ને ચાલો આને પાછું ઉપયોગ કરીને બતાડું કે કેમ ચાલુ થાય કે નહીં થાય. તો ચાલો ચાલુ કરું. તે ભાઈઓ આવ્યો ચાલુ થઈ ગયું કે નહીં થાય તમને કેવો અવાજ આવી રહ્યો આનો.
અહીં માઇક આપીને ચાલુ કરીને જો આપણે ખોખું ખોલવાનું બાકી છે ત્યારે આ તમને હું આમ તો ડુંગરા ઉતાડેલો ભાવ તમે ડુંગરા કેવું કે આપણો અવાજ આવી રહ્યો તે સલાહ આપું છે ને આનંદથી સ્ટાર્ટ કરી પેલું બોક્સ ખોલી તો તમે ભણ્યા રહ્યા એમના બ્લોકમાં અને અહીંયા બધા બટા ભાળી રહ્યા કે ટ્રાય મારી કે કેવો અવાજ આવી રહ્યો હે આમાં ના ઘાલતું જ હરકું હવે આપણે છે ને રોજ આ હરકું ઉપયોગ કરવાનો છે જો ચાલો આ મોટું ખોખું ખોલી દઈએ બધા ગભરાઈ રહ્યા મોટો ખોખામાં શું છે માંડ ચાલુ કર્યો એક બેગ ભણેલા પોરિયા ત્યારે ચાલુ થઈ આ તે કેમ થવાનું છે અહીં આંગળી ખાલી અવળું કરીને અવળું કરી નાખવાનું છે લાગે બહાર ડાવ ખોખું લે હે તારી આઈનું આ ખોખામાં ખોખું આવ્યું લે હજુ બી ખોખું હા દેખો હવા ખોખું અહીં છે પણ આવી જરીક વજનમાં લાગી રહ્યું ને પેલું વજનમાં જ લાગતી રહ્યું એલા સોપડી હારું બજાઈ રહ્યા લે વાંસવા હારું કેવો અવાજ આવી રહ્યો તમે અલે એ ભારે વટ એટલે કલરિંગ વાળો નીકળ્યું અહીંયા વાળો હોય આ હોય આપણું બ્લોગિંગ નો સમાન અને એ આમાં ઘાલવાનું છે હાવાનું ખોલું આમાં તું કાઢ્યું હા એ આપણું ટ્રાયબોર્ડ આવી ગયું ટ્રાયબોર્ડ આને કહેવાનું એમ આને એમ કઈક કરવાનું છે એ પછી કરું આને હદા ખોલી ને આ રહ્યું હોય આપણું રિમોટ તમને હું કંટ્રોલ કરે આનતી કે તક મેલીને ટન દિન હા ના આપું આને પહેરાવ દઈ જઈને આપણે ઉભી બ્લોગિંગ બનાવવાની કાર્ડી બનાવવાની તને ઉભી બનાવવાની તો મેરે ના બરો કેમેરામેન જરીક મેરે આવ તને બતાડું દેખ આ રહ્યું આવું અને આમાં ઘાલવાનું અને એક આવું બી આવે તમારે કે મોટો કેમેરો હોય તો બી ડાયરેક્ટ ફિટ થઈ જાય અને એનેથી આપણે આમાં ઘાલી દઈએ એટલે આપણે છે ને આમ કરીને ફેરવી ઘાલી દઈએ આપણું કિસ્મત અસલ કે આપણું તૂટેલું નહીં નીકળ્યું નહીં ઘણા ખરા આમાં તૂટેલું નીકળે છે એમ કરી દેવાનું એમ ઊંચા નીચી થઈ દેખો એમ કડે નીકળે અને કેમ રિમોટ અને રિમોટ ને આપણું લગભગ હવડે ચાલુ કરી દઉં હે લે લપુક લાઈટ બળી રહી આમાં હવે દેખો ના નીકળે લપુક લાઈટ બળે એ ચાર્જિંગ બી લગભગ કનેક્ટ થઈ ગયું કોણ નહીં બેટા થઈ બ્લુટૂથ કનેક્ટ કરો ત્યારે થાય એમાં બ્લુટૂથ પડી મેલ્યો ને એમાં મોબાઈલ તે હવે એવું કંઈક કરવાનું બી છે ઊંચું નીચું એમ બી કરવાનું એમ બી થાય આ બધું ઘણું કરવાનું રહે આ એમ પહોળું થઈ જાય એ આડું અવળું જાય ને પેલું ખોખું નાહી પડ્યું એટલે સોરો ધરલાવો બસ યાત્રો આવે એ આપણું ગિમ્બલ દોસ્તો ને પછી આપણે છે ને એના એમ કરીને એમ કરી દઉં પછી આમ બ્લોગિંગ કર્યા કરું એમ કરીને ચાલો હવે આમાં ખાલી પાછો બ્લોગિંગ કરીને બતાડો તમે તો ભાઈઓ આપણે એ બધે આપણા જે ગિમ્બલ ને એવું મંગાડેલું હતું ને બોક્સિંગ કરી દીધી અને હવે આપણે એ વસ્તુ યુઝ કરી રહ્યા છે આ છે આમ અંદર ગાલી મેલી માઇક અને એ ગિમ્બલ અને એ અમારા ભાઈઓ હરેક કામમાં અમારા ભાઈઓ બધા કામ આવી જાય છે એટલે અમારી આ ટીમ છે આ 3 જણાની તો હું આવી ગયેલા આપણા જંગલ જો આપણા અનબોક્સિંગ કરવા આપણા હું બહાર પડે એટલે તમારો બ્લોગ કેવો લાગે તો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કાકા બાબા ને બધાને કો અને તિમર જય જોહાર જય આદિવાસી બાય બાય ટાટા બોલવાનું બંધ કરી દેવા